નમસ્તે વિદ્યાર્થીઓ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે હવે આપણા જે અભ્યાસક્રમ છે સેમેસ્ટર 6 માટેનો એમાં આપણે આગળ વધશું. લાસ્ટ ટાઈમ જે આપણે વાત કરી એ હતું સામાજિક આંતરક્રિયાના કેટલાક ક્રિયાતંત્રો, જેમાં આપણે વાત કરી અનુકરણ, પછી સૂચન ક્રિયા અને પછી આપણે લાસ્ટમાં વાત કરી એમાં સહાનુભૂતિ. હવે આપણે આજે વાત કરશું એ ચેપ્ટરનું નામ છે નેતૃત્વ, બરાબર. અને આપણે એમાં એક જ પ્રશ્નની અંદર બધા મુદ્દાઓ આવરી લઈશું. નેતૃત્વનો અર્થ, વ્યાખ્યા સમજાવી, નેતૃત્વના ઉદ્ભવ માટેના સિદ્ધાંતો, નેતૃત્વ કઈ રીતે ઉદ્ભવ પામે છે, અને નેતૃત્વના પ્રકારો, જુદા જુદા પ્રકારના જે નેતૃત્વ છે એના પ્રકારો જુદા જુદા લેખકોએ આપેલા ખાસ કરીને. તો આપણે એની ચર્ચા અહીંયા કરશું. તો આપણું હવેનું જે પ્રકરણ અથવા ચેપ્ટર કે યુનિટ જે છે એનું નામ છે નેતૃત્વ, જેને અંગ્રેજીમાં કહેવાય છે કન્સેપ્ટ ઓફ લીડરશિપ, લીડરશિપના નામથી ઓળખાય છે. તો પહેલાં આપણે એનો અર્થ લઈશું, પછી વ્યાખ્યા અને એના જુદા જુદા પાસાઓને આપણે બહુ ઇઝી સમજવાનો પ્રયત્ન કરશું. તો ચેપ્ટરનું નામ છે નેતૃત્વ. આ આપણો પ્રશ્ન છે, તમે એને તમારી બુકમાં લખી શકો છો. સૌથી પહેલાં આપણે વાત કરીએ એના અર્થની, કે નેતૃત્વ કોને કહેવાય, પછી આપણે એને ટેકનિકલી સમજીએ. અર્થ: નેતૃત્વ એ જૂથના સભ્યો પર નેતા દ્વારા અસર જન્માવતી પ્રક્રિયા છે. કે જેમાં જૂથના સભ્યો ના વલણો, માન્યતાઓ નેતા દ્વારા અસર પામે છે અને જૂથના સભ્યો ચોક્કસ દિશામાં દોરવાય છે અથવા કોઈ કાર્ય કરે છે. આ એનો એક સરસ મજાનો કમ્પ્લીટ અર્થ છે કે નેતૃત્વ વાસ્તવમાં શું છે. હવે તમારે જો એના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોવા હોય તો તમારે બહુ દૂર જવાની જરૂર નથી. આપણા દેશના ખૂબ જ બાહોશ કહી શકાય એવા પ્રધાનમંત્રી, કે જે સમગ્ર દેશનું નેતૃત્વ સંભાળે છે, તો તમે એને સ્ટડી કરી શકો કે વાસ્તવમાં એ શું કરે છે. નેતા એ એક વ્યક્તિ છે અને નેતા દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એને નેતૃત્વ કહેવામાં આવે છે. નેતા એટલે કે વ્યક્તિ, અને એના દ્વારા જે કાર્ય થાય છે, જે પ્રક્રિયા થાય છે, ધેટ ઇઝ કોલ્ડ એ લીડરશિપ. હવે નેતા એ શું કરે છે, અથવા નેતૃત્વ એ કેવા પ્રકારની પ્રક્રિયા કે કાર્ય છે, તો કે નેતા છે ને એ જૂથના સભ્યો ઉપર અસર જન્માવતી એક પ્રક્રિયા છે. અને આ અસર એવી હોય છે કે જે જૂથના સભ્યો છે એના વિચારોમાં પરિવર્તન આવે, એની માન્યતાઓમાં પરિવર્તન આવે, અને નેતા જે દિશાનું સૂચન કરે એ દિશામાં જૂથના સભ્યો દોરવાય અને ચોક્કસ પ્રકારનું કામ કરે. આનો અર્થ તમે વાંચી શકો
હમણાં આપણે પ્રેક્ટિકલી સમજીએ પછી કે જૂથ નેતૃત્વ એ જૂથના સભ્યો પર નેતા દ્વારા અસર જન્માવતી પ્રક્રિયા છે કે જેમાં જૂથના સભ્યોના વલણો માન્યતાઓ નેતા દ્વારા અસર પામે છે અને જૂથના સભ્યો ચોક્કસ દિશામાં દોરવાય છે અથવા કાર્ય કરે છે. હવે આપણે આને ટેકનિકલી સમજવાનો પ્રયત્ન કરીએ. જો હવે જ્યારે કોઈ પણ હેતુ માટે લોકો ભેગા થાય, પછી એ ધંધાનું કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, સમાજ સેવા કરવા માટેનું ઓર્ગેનાઇઝેશન હોય કે વોટેવર, જ્યારે ચોક્કસ લોકો કોઈ હેતુને પ્રાપ્ત કરવા માટે ભેગા થાય ત્યારે શું બને તો કે જૂથ. હવે જૂથ બને એટલે તો કે જૂથ બને એટલે પછી એમાંથી એક વ્યક્તિને સર્વાનુમતે એની ક્ષમતાને આધારે નેતા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે. માની લો કે A, B, C, D, E, F, G, H, I આ બધા લોકો છે. A, B, C, D, E, F, G, H 1 2 3 4 5 6 7 8 9 લોકો છે. 9 લોકો ભેગા થયા છે. એ લોકોને કોઈ ચોક્કસ હેતુ પ્રાપ્ત કરવો છે, ચોક્કસ કામ કરવું છે. આ લોકોનું જૂથ બન્યું. હવે તો કે આમાંથી સર્વાનુમતે અથવા આમાંથી સૌથી વધારે ક્ષમતા ધરાવતા વ્યક્તિને આ જૂથ નેતા તરીકે પ્રસ્થાપિત કરશે. હવે માની લો કે આ બી નામનો વ્યક્તિ છે, એ અનુભવી છે, એની પાસે ક્ષમતા છે, એટલે શું કરવામાં આવ્યું તો કે બી નામનો જે વ્યક્તિ છે એને નેતા તરીકે અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવ્યો. બી બને છે નેતા. આ નેતા અને આ એનું જૂથ. હવે તો કે નેતા છે એ આ લોકો જે છે એના મન ઉપર, એના વિચારો ઉપર, એની માન્યતાઓ ઉપર એક અસર ઊભી કરશે, પ્રભાવ ઊભો કરશે. પ્રભાવ, બરાબર, આપણે નામ આપશું એનું સીધું સાદું નામ પ્રભાવ. જે નેતા તરીકે પ્રસ્થાપિત થયેલો છે એ વ્યક્તિ જૂથના બીજા સભ્યો ઉપર, એટલે આ બધા જૂથના જે બીજા સભ્યો છે A, I, H, G, F, E, D, C, આ બધા જૂથના સભ્યો છે, એના વિચારો ઉપર, એની માન્યતાઓ ઉપર આ પ્રભાવ ઊભો કરશે. કોણ? બી. હવે આનું કામ શું છે તો કે આનું કામ આ લોકોને હેતુ માટે તૈયાર કરવાનું છે અને હેતુ માટે કાર્યરત કરવાનું છે. અથવા સાદા શબ્દોમાં કહીએ તો આનું કામ શું છે તો કે આનું કામ છે જૂથના સભ્યોને ચોક્કસ દિશામાં દોરવા. તમે લખું તો લખી શકો. જો હું લખું છું અહીંયા, નેતૃત્વ બરાબર લોકોને ચોક્કસ દિશામાં દોરવાની ક્રિયા. જો સીધું સાદું યાદ રાખવું તો રાખી શકો તમે. આનું કામ શું છે તો કે આનું કામ આ લોકોને ચોક્કસ હેતુ પ્રાપ્ત કરવા માટે ચોક્કસ દિશામાં દોરવાનું છે. જે હેતુ આપણે નક્કી કર્યો છે, જે હેતુ માટે જૂથની સ્થાપના થઈ છે, એ હેતુ માટે ચોક્કસ દિશામાં પ્રયત્ન કરવા માટે આ લોકોને તૈયાર કરવાના છે, ચોક્કસ દિશામાં દોરવાના છે, જેથી કરીને હેતુ પ્રાપ્ત કરી શકાય, આપણા લક્ષ્યાંકને આપણે મેળવી શકીએ. તો બી નામનો વ્યક્તિ સર્વાનુમતે પોતાની ક્ષમતાને આધારે અહીંયા નેતા તરીકે પ્રસ્થાપિત થાય છે અને એ આ સમગ્ર જૂથના બીજા સભ્યોને ચોક્કસ હેતુ માટે ચોક્કસ દિશામાં દોરે છે. બસ આ નેતૃત્વ. નેતૃત્વ એટલે શું તો કે લોકોને ચોક્કસ દિશામાં દોરવાની ક્રિયા. સીધું સાદું એક વાક્યમાં યાદ રાખવું તો તમે રાખી શકો. હવે અહીંયા મનોવિજ્ઞાન કેવી રીતે આવે છે? સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં આપણે આનો અભ્યાસ શા માટે કરવો પડે છે તો કે આ લોકોને ચોક્કસ દિશામાં દોરવા માટે, ચોક્કસ હેતુની પ્રાપ્તિ માટે ચોક્કસ દિશામાં દોરવા માટે આ શું કરે છે તો કે આ
આ લોકોના મન ઉપર એક એવો પ્રભાવ ઊભો કરે છે કે જેથી કરીને એના વિચારો છે એમાં પરિવર્તન આવે, એની માન્યતાઓમાં પરિવર્તન આવે. ઇન શોર્ટ, આના ઉપર પ્રભાવ ઊભો કરે છે, મન ઉપર પ્રભાવ ઊભો કરે છે અને પછી એને ચોક્કસ દિશામાં દોરે છે. આ નેતૃત્વ. જો મન ઉપર પ્રભાવ ઊભો ન થાય તો આ લોકો ચોક્કસ દિશામાં ન દોરવાય. તમને સીધું સાદું એક્ઝામ્પલ આપું કે તમે તમારા મન ઉપર જો હું પ્રભાવ ઊભો કરી શકું તો હું જેમ કહું એમ તમે કરો. તમે TYBA સોશિયોલોજીમાં ભણો છો, હું તમને કહું આમ કરો તો તમે કરો છો, તમે હું કહું આ જ પ્રશ્ન પ્રકો કરો તમે કરો છો, મારા પ્રશ્નનો જવાબ આપો છો. પણ શું કામ? તો કે તમારા મન ઉપર મેં એક એવી ઇમ્પેક્ટ, એક એવી અસર ઊભી કરી છે, પ્રભાવ ઊભો કર્યો છે કે હું તમને જેમ કહું છું એમ તમે કરો છો, તમે મને ફોલો કરો છો. અંગ્રેજીમાં એક શબ્દ છે ફોલો, એટલે અનુસરવું. પણ જો તમારા મન ઉપર મારો પ્રભાવ ન હોય તો તમે મને અનુસરો નહીં. હું તમને કહું આ તૈયાર કરો, તમે ન કરો. હું તમને કહું ચાલો આટલું લખીને આવો, તમે ન લખીને આવો. પણ તમારા મન ઉપર હું પ્રભાવ ઊભો કરી શક્યો માટે હું તમને ચોક્કસ દિશામાં દોરી શક્યો. તો એની માટે આ જે બાકીના સભ્યો છે A, પછી C, D, E, F, G, H, I, એ સભ્યોના મન ઉપર એક પ્રભાવ ઊભો કરે છે, એના વિચારો ઉપર પ્રભાવ ઊભો કરે છે, એની માન્યતાઓ ઉપર એક પ્રભાવ ઊભો કરે છે અને પછી એને ચોક્કસ દિશામાં દોરે છે. ચોક્કસ હેતુ માટે એને ચોક્કસ દિશામાં દોરે છે. તો નેતૃત્વ એ વાસ્તવમાં બીજા પર અસર જન્માવવાની ક્રિયા છે. અથવા તમે એમ પણ કહી શકો કે બીજા ઉપર અસર જન્માવી, બીજાના વિચારો માન્યતાઓ પર અસર જન્માવી અને ચોક્કસ દિશામાં દોરવાની પ્રક્રિયા, ધેટ ઇઝ કોલ્ડ લીડરશિપ, નેતૃત્વ. આ નેતૃત્વ છે. તો આ રીતે તમે એનો અર્થ યાદ રાખી શકો. બરાબર છે. હવે આપણે વાત કરીએ એની એક સરસ મજાની વ્યાખ્યાની. હવે એક નાની એવી સરસ વ્યાખ્યા લેશું આપણે. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની એક વ્યાખ્યા આપણે લેશું. બરાબર, બહુ સરસ વ્યાખ્યા છે, નાની અને સારી. લીડરશિપ is the activity to lead the people of group towards a specific goal. જો મેં લીડ નીચે અંડરલાઈન એટલા માટે કરી છે કે લીડ ઉપરથી શબ્દ આવ્યો લીડરશિપ, એના ઉપરથી શબ્દ આવ્યો લીડર. લીડ એટલે દોરવું. ચોક્કસ દિશામાં જ્યારે કોઈને દોરવામાં આવે ત્યારે એને કહેવાય છે લીડ, ટુ લીડ. બરાબર છે. તો લીડરશિપ ઇઝ ધ એક્ટિવિટી ટુ લીડ ધ પીપલ ઓફ ગ્રુપ
ટુવર્ડ્સ એ સ્પેસિફિક ગોલ. બરાબર છે. એનું ગુજરાતી પણ આપણે સાથે સાથે લખી નાખીએ. સીધું સાદું ગુજરાતી છે, બહુ અઘરું નથી. બરાબર. જૂથના લોકોને ચોક્કસ દિશામાં દોરવાની ક્રિયા કે પ્રક્રિયા એટલે નેતૃત્વ. બરાબર. જ્યારે જૂથના સભ્યોને ચોક્કસ હેતુ પ્રાપ્ત કરવા માટે, આપણે અમુક શબ્દો અહીં લખ્યા નથી પણ તમે સમજવા માટે તમે આ શબ્દો યાદ રાખી શકો કે જ્યારે કોઈ જૂથ બને છે ત્યારે સૌથી પહેલાં એક વ્યક્તિને નેતા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ નેતા જૂથના બીજા સભ્યોને ચોક્કસ દિશામાં દોરવાની ક્રિયા કરે છે, અને એ પણ ચોક્કસ હેતુ પ્રાપ્ત કરવા માટે. નેતા જ્યારે જૂથના સભ્યોને ચોક્કસ દિશામાં ચોક્કસ હેતુ માટે દોરે છે ત્યારે એ ક્રિયા કે એ પ્રક્રિયાને કહેવાય છે નેતૃત્વ. બસ આ સીધું સાદું કન્સેપ્ટ ઓફ લીડરશિપ. બરાબર. તમે એના લોટ્સ ઓફ એક્ઝામ્પલ જોઈ શકો. મેં વાત કરી પ્રમાણે મુકેશ અંબાણી, ધ લીડર ઓફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, નરેન્દ્ર મોદીજી, ધ લીડર ઓફ ધ ઇન્ડિયા, વિજય રૂપાણીજી, ધ લીડર ઓફ ગુજરાત. આ બધા નેતૃત્વના પ્રકારો છે, નેતૃત્વના એક્ઝામ્પલ્સ છે. એ લોકોનું એક જ કામ છે, ચોક્કસ હેતુને પ્રાપ્ત કરવા માટે, ચોક્કસ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે પોતાના જૂથના સભ્યોને ચોક્કસ દિશામાં દોરવા. ધેટ ઇઝ એ કન્સેપ્ટ ઓફ લીડરશિપ. આ એક સરસ વ્યાખ્યા ગુજરાતી અર્થ સાથે તમે પરીક્ષામાં લખી શકો. બરાબર છે. તો આને આપણે કહીશું કન્સેપ્ટ ઓફ લીડરશિપ. ટૂંકમાં લોકોને ચોક્કસ દિશામાં દોરવાની ક્રિયા. એક વાક્યમાં તમે યાદ આવું રાખવું હોય તો રાખી શકો. ઓકે. તો હવે આપણે વાત કરશું આગળના એક મુદ્દા ઉપર. બરાબર. હવે વાત કરશું નેતૃત્વના ઉદ્ભવ માટેના સિદ્ધાંતો. નેતૃત્વ કઈ રીતે ઉદ્ભવે છે, બરાબર, એના મુખ્ય 3 સિદ્ધાંતોની આપણે વાત કરશું. ચાલ યાદ રાખજો, બહુ સીધો સાદો મુદ્દો છે. બરાબર. ખાલી ચાર્ટ યાદ રહેશે તો પણ વાંધો નહીં આવે. એમાં પહેલું છે એક લક્ષણ સિદ્ધાંત. પછી બીજું છે બહુલક્ષણ સિદ્ધાંત. અને ત્રીજું આંતરક્રિયાવાદી સિદ્ધાંત. ત્રણ એના મુખ્ય સિદ્ધાંતો. બરાબર છે. હવે આપણે ત્રણેયનો અર્થ લઈએ. જો પહેલાં સામાન્ય સમજી લઈએ. આમાં એવું માનવામાં આવે છે કે નેતા જન્મતાની સાથે જ નેતૃત્વના ગુણ સાથે જન્મે છે. બરાબર. જન્મજાત ગુણ છે. જેમ ગાયક કલાકાર છે એ જન્મતાની સાથે જ સિંગિંગની જે આર્ટ છે એ લઈને જન્મતો હોય છે. ચિત્રકાર હોય તો એ ચિત્રની કલા જન્મતાની સાથે જ એ લઈને જન્મતો હોય છે, એટલે કે જન્મજાત હોય છે. બરાબર. આમાં એવું માનવામાં આવે છે કે નેતૃત્વ છે એનું આખું એક ઝુમખું છે. એટલે ઘણા બધા એવા નેતૃત્વના લક્ષણો સાથે, બરાબર, જે આપણે કહેવાય ને કે નેતાથી જન્મે છે. એનામાં એક સૂઝ પણ હોય છે, એનામાં લોકોને દોરવાની એક શક્તિ પણ હોય છે, એનામાં ભવિષ્યને જોવાની પણ, આવા જુદા જુદા નેતૃત્વના જે ગુણો છે એના ઝુમખા સાથે એ જન્મે છે. બરાબર. અને આંતરક્રિયાવાદી જે સિદ્ધાંત છે એમાં એવું માનવામાં આવે છે
કે નેતા છે ને એ સામાજિક પરિસ્થિતિના કારણે બનતો હોય છે. ધારો કે કોઈ વ્યક્તિ છે એની આજુબાજુની સામાજિક પરિસ્થિતિ એ પ્રકારની હોય તો એનામાં નેતૃત્વના ગુણો ઊભા થતા હોય છે અને પછી એ નેતા બનતો હોય છે. તો આ 3 એના મુખ્ય સિદ્ધાંતો છે. આપણે એને જોઈ લઈએ. બરાબર. આનો અર્થ એવો છે, નેતૃત્વ એ જન્મજાત ગુણ છે. બરાબર. પછી આનો નિયમ એવો છે, નેતા ગુણો કે લક્ષણોના ઝુમખા સાથે જન્મે છે. એટલે કે એનામાં એક જ ખાલી ગુણ નથી હોતો, એનામાં ઘણા બધા ગુણો હોય છે. બરાબર. અને આમાં માનો નેતૃત્વમાં છે એ જન્મજાત છે, એનામાં એક જ ગુણ હોય નેતૃત્વનો, અને પછી આગળ જાય એટલે એ નેતા બની જાય. આમાં એવું માનવામાં આવે કે નેતા ખાલી નેતૃત્વનો ગુણ લઈને જન્મતો નથી, પણ સાથોસાથ એની પાસે બીજા ઘણા બધા ગુણો હોય છે. ગુણોનું ઝુમખું હોય છે અને એ ગુણોના ઝુમખા સાથે જન્મે છે અને ક્રમશઃ એ પોતે પછી નેતા તરીકે આગળ આવે છે. નેતૃત્વ માટે સામાજિક પરિસ્થિતિ જવાબદાર છે. આનો આખો અર્થ એવો છે. બરાબર છે. તો તમે આ રીતે 3 એના સિદ્ધાંતો યાદ રાખી શકો. બરાબર. એક લક્ષણ, બહુલક્ષણ અને આંતરક્રિયાવાદી સિદ્ધાંત, ત્રણેયનો અર્થ આ રીતે આપી શકાય. બરાબર છે. તો આ સાથે આપણે નેતૃત્વના જે ઉદ્ભવ માટેના સિદ્ધાંતો છે ત્યાં સુધી આપણે વાત કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે એના પ્રકારો ઉપર વાત કરશું. ઓકે, થેન્ક યુ.